बड़ा ना नारियल खातू होता है पण पोटकी वायरी हल तो दिखा हे महात्मा तुम्हारा मंदिर में तप करता हमारा मंदिर में तप करता भोलानाथे सपना रूपी दर्शन दीदा શું વાત કરો છો ભક્તરાજ हाँ महात्मा અમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે સપનું આપ્યું हाँ बापू શું કીધું તમને સપનામાં આજે કે હે ભક્તરાજ હે રાજા અજમલ ભક્ત તમે દ્વારકામાં જાઓ તમને લાડવા ભાવે અરે બાપુ લાડવા કેને નો ભાવે જો તમારે લાડવા ખાવા હોય હા તો તમે દ્વારકા જાઓ હમણાં લાડવા લઈને આવું છું કાઈ વાંધો નહીં ભક્તરાજ તમે દ્વારકા આવો દ્વારકા આપણા મીડા બરોબર કાઈ વાંધો નહીં બાપુ કાઈ વાંધો નહીં ચાલ દીકા ત્યાં ક્યાં ભેગા થાવ બાપુ ભેગા ક્યાં થાવ હવે તમે દ્વારકા આવો એટલે દ્વારકાની અંદર તમે એન્ટ્રી થાઓ ને એટલે મોટો ગેટ આવશે ગેટની બાજુમાં જીઓનો ટાવરનો થાંભલો હે ટાવરના થાંભલા એમ બે કરીને બેઠા છું અરે બાપુ ટાવરના થાંભલા તો ઘણા હોય એમાં મારે તમને ક્યાં ગોતવા ના 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 એવું નથી જીઓનો ટાવરનો થાંભલો એક જ છે લાલ કલરનો બાકી ટાવર છે પણ આખા આખા હે એ લાલ કલરના થાંભલા એમ બેઠા છું અને બાપુ ન્યા ન હોય તો ત્યાં એક 12 માળની બિલ્ડિંગ હે ને એટલે બેઠા છું એ તારા બાપની છે ઈ એ બાર માળની બિલ્ડિંગ માથે પછી મારી નાખ્યો મોકરું મરાય બાર માળની બિલ્ડિંગ મોટું લીધું કરિશ્મા કપૂર જેવું ને પાછો તો મેડમ ટાવરે મળ્યા હા બાપુ હું ગયું સરક ભરક ગયું રામફો શું કરો એવા કાશીને માર કે ધીરાજ હાલે એ જાવા લાગ્યા પોકરણ કડને મજાર કાશીને માર કે ધીરાજ ભોળાનાથના તપ કરવા ગયા હતા તો શું કરીને આવ્યા સ્વામી અરે સતી ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા અને કીધું કે રાજન તમે દ્વારકા જાઓ દ્વારકાનો અધિપતિ કૃષ્ણ કનૈયો તમારા દુઃખ દૂર કરશે પણ દ્વારકા જતા પહેલા સવાસેર ઘીના 4 લાડુ ને જળ જમનાની જાળી લેતા જજો આવું ભોળાનાથે સપનામાં આવી કીધું સતી હા મારા નાથ થોડા આરામ કરો તો હમણાં જો તમને સવાસેર ઘીના લાડુ બનાવ્યા ભોલે સતી સવાસેર ઘીના લાડુ બનાવો એ ચોખાથી ઘીના લાડુ બનાવ્યા એ પ્રભુને ધરી પ્રતિ સમજો નંદલાલાને એ જડાને
ભોળાનો પીર મારો દ્વારિકાનો નાથ છે એને મને ભાયાને ભાગી રે સલા કોટરાનો પીર મારો દ્વારિકાનો નાથ છે એને મને ભાયાને ભાગી રે બાપુજી હવે ટાવર નો થાંભલો આવી ગયો હા હવે એક કાય કરવી ના થાતી ના નહીં હે હા સાનો મણી ના બેહી જાવી ના હા. હમણે લાડવા વાળા આવી ના એમ. પછી બે ધીરે ધીરે લાડવા સાવવી ના એમ હા 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 લાડવા તાલમાં ખાવા હાય છે ઘોડીલો ગાયો ઘાવ છે આજે. પૂરીને શાક ખાઈ ગયો લાગે એટલે